ગીર સોમનાથમાં વાવાઝોડાની દહેશત હાલ જોવા મળી રહી છે। વાવાઝોડાને લઈને અત્યારે ભયનો માહોલ વ્યાપેલો જોવા મળ્યો છે। ઉનાના માછીમારો સાથે મરીન પોલીસે બેઠક કરી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે અત્યારે સૂચના આપી દેવામાં આવી છે। તો બોટ સંરક્ષિત લંગારવા પણ સૂચના આપવામાં આવી છે। નવા બંદર મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ગીર સોમનાથથી આ વિગતો સામે આવી, જ્યાં સંભવિત વાવાઝોડાની દહેશત ફેલાયેલી જોવા મળી રહી છે। પોલીસે બેઠક કરી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અત્યારે સૂચના આપી દેવામાં આવે છે। બોટ સંરક્ષિત લંગારવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો અત્યારે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। આ સાથે લોકોને સૂચના આપી દેવામાં આવે છે। લોકોને સતર્ક રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। સંભવિત વાવાઝોડાની અસર છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતના અનેક દરિયા કિનારાઓ પર અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓ પર જોવા મળી રહ્યું છે। ત્યારે આપણે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે નવા બંદરના દરિયા કિનારા ઉપર। ત્યારે હું આપણે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ નવા બંદરનો દરિયો છે તે 5 થી 7 ફૂટ મોજા છે તે ઉછળી રહ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે આ સંભવિત વાવાઝોડાની અસર છે તે ક્યાંક ને ક્યાંક વર્તાઈ રહી છે। ત્યારે ગઈકાલે જે વહીવટી તંત્ર દ્વારા નવા બંદર માછીમારો સાથે પણ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। ત્યારે મિટિંગમાં પણ નિર્ણય લેવામાં આવેલો છે કે દરિયામાં ક્યાંક ને ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે, તેને લઈને કોઈએ પણ માછીમારોએ માછીમારી ન કરવા જવા દેવાની પણ સૂચના આપવામાં આવેલી છે। ત્યારે હાલમાં માછીમારોએ પોતાની બોટ છે તે દરિયા કિનારા ઉપર લંગરાવી દીધી છે। કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઉના।